ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, એના પછી હવે ચૂંટણીમાં ઉજવણીઓ ચાલુ છે. ઉજવણી ચાલી હોય ત્યારે ઉન્માદમાં એ ઉજવણી જ્યારે ઉન્માદ એક ક્ષણ માટે પણ જો ફેરવાય અને એ વખતે જો માણસ એક ક્ષણ માટે પણ ભાન ભૂલી જાય તો જેટલો મોટો માણસ, જેટલા મોટા પદ પરનો માણસ અને એનાથી બોલાયેલું, જો એનાથી ભૂલથી બોલાયું હોય તો પણ, ઉન્માદથી બોલાયું હોય તો પણ, જે પણ રીતે બોલાયું હોય, આશય જે પણ હોય, એની પાછળનો ભાવ જે પણ હોય, એ વિવાદનું કેન્દ્ર બને છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠાના હતા, મૂળ એમનું વતન પણ છે અને એટલે જ કદાચ એ વિશેષ ઉત્સાહ હશે કે ભાઈ બનાસકાંઠામાં જીત્યા. એમાંય વડગામ, છાપી, આજુબાજુના એવા બધા વિસ્તારોમાંથી કે જ્યાં મોટાભાગે દલિત મુસલમાનની વસ્તી છે, જ્યાં જિગ્નેશ મેવાણી જેવા આક્રમક નેતાઓ છે, ત્યાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતીને આવી, કોંગ્રેસની ઇનફાઇટ દેખાઈ, અંદરોઅંદરના ઝઘડા દેખાયા, ધારાસભ્યોના એટલે કાંતિ ખરાડીથી લઈને સાંસદ ગિનીબેન ઠાકોર એ બધાના દીકરાઓ પણ ચૂંટણી હારતા દેખાયા. તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ હોય, પણ એ સ્વાભાવિક નહોતું જે એમનાથી બોલાયું અને એટલે જ એ બોલી રહ્યા હતા, બધા પર આકરા પ્રહાર કરી રહ્યા હતા અને એમાં ગિનીબેનના પાલવ વિશે બોલાયું અને એ જે બોલાયું એ બોલતા બોલતા બોલાઈ ગયું, પણ પછી એનાથી વિવાદ થઈ ગયો અને હવે સ્થિતિ આવીને એ ઊભી છે કે જગદીશ વિશ્વકર્માએ આગળ જે કહ્યું, પછી જે બોલાયું, બધું બાજુ પર, કોણ કોણ જીત્યું એ પણ બાજુ પર, ને હવે પડકારો આપવા પર આ સ્થિતિ આવીને ઊભી છે. નેતાઓ સવાલ કરી રહ્યા છે, વિવાદ વિસ્તર્યો છે. જો કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે આ વિષય પર બોલી રહ્યા હતા ત્યારે એમણે ટકોર કરી હતી ચૂંટાયેલા નેતાઓને કે ભાષાનો વિવેક અને મર્યાદા જળવાવી જોઈએ. પણ હવે જે સ્થિતિ ગઈ એટલે પાણી જે નીકળી ગયું હોય તો પાછું આવતું નથી, એટલે શબ્દોનું પણ એવું છે, એ પણ નીકળી ગયા પછી પાછા લઈ નથી શકાતા. ગિનીબેન ઠાકોરે પડકાર આપ્યો છે જગદીશ વિશ્વકર્માને કે ભાઈ તમારી તાકાત હોય તો બનાસકાંઠામાંથી લડીને બતાવજો. જો કે આ જ પડકાર એમણે ગૌતમ અદાણીને પણ આપ્યો હતો. 2029ને હજુ ઘણો લાંબો સમય છે. કોણ ક્યારે ક્યાંથી લડશે ખબર નથી. ત્યાં સુધીમાં ચૂંટણીની પરિસ્થિતિઓ, જો સીમાંકન નવું આવી જાય છે તો પણ શું થશે એ પણ ખબર નથી. પણ હાલની સ્થિતિમાં બનાસકાંઠામાં કોંગ્રેસની એટલી સારી સ્થિતિ દેખાતી નથી જેટલો આત્મવિશ્વાસ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. સાંભળીએ વિવાદમાં આવેલી પ્રતિક્રિયાઓને. આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો. પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો હાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. એવી ભાષાનો ઉચ્ચાર કરવામાં આવે કે અમે બનાસકાંઠામાં આટલા વર્ષો પછી જીતીને જ્ઞાનીબેન ઠાકોરની સાડીના પલ્લુમાંથી અમે સીટો ખેંચી લીધી. આ શબ્દો જે અમને વાપર્યા છે એ મારું અપમાન નહીં, બનાસકાંઠાની તમામ મહિલાઓનું અપમાન છે. હું બનાસકાંઠામાં ચૂંટાયેલી પ્રતિનિધિ છું. મારા બનાસકાંઠાના તમામ સમાજના મતદારોનો અપમાન છે, બેન દીકરીનું અપમાન છે કે જે બેન દીકરીએ ચૂંટણીની અંદર એક દીકરી તરીકે મામેરું માગ્યું હોય અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એમને લપડાક મારીને છબીની વાતો કરતા હતા, એમાંથી બનાસકાંઠાની જનતાએ એક દીકરી તરીકે મામેરું ભરીને મેન્ડેટ આપ્યો, એમનું અપમાન છે. અને પલ્લું કોને કહેવાય કે પણ કોઈ પણ દીકરી જ્યારે માથા માથે સાડી ઓઢે, પલ્લું મૂકે ત્યારે એને મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે. તો એ હું માનું છું ત્યાં સુધી કદાચ એમને સંસ્કૃતિનું, પરંપરાનું કે એની એ સાડીના પલ્લુનું એક મહિમા શું છે એ કદાચ એમને નહીં ખબર હોય.